નમસ્તે. આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. એનડીઆરએફની 3 ટીમ તૈનાત. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે. આ ભારે વરસાદ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની 3 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે. દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે. વરસાદના તિથલ રોડ 4 રસ્તા વિસ્તારમાં હળવા વરસાદના છંટકાવ લોકોને રાહત આપી રહ્યા છે. ગરમીનો ટાઢો અનુભવ કરાવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ શરૂ પડ્યો. ભારે પવનની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. ગુજરાતના દરેક મિત્રોને વિનંતી કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લે. નમસ્કાર.